ઓમ મંડળી શિવશક્તિ અવતાર અમદાવાદમાં પહેલીવાર શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરી રહ્યું છે। ઓમ મંડળી શિવશક્તિ અવતાર અમદાવાદમાં એક દિવ્ય આધ્યાત્મિક ઉત્સવ લઈને આવી રહ્યું છે। 13-14 સપ્ટેમ્બરના રોજ કુબેરનગર સ્થિત મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ખાતે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। 8 રત્નો અને દેવકી મૈયાનો દિવ્ય અવાજનું એક અનોખું ઝાંખી મુખ્ય આકર્ષણ રહેશે। અમદાવાદમાં પહેલીવાર શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે 2 દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નેજા હેઠળ યોજાશે। સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે। તેમના માર્ગદર્શન હેઠળ દેશ વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર અનુભવ્યો છે। આ 2 દિવસીય કાર્યક્રમ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ઓલ્ડ જી વોર્ડ કુબેરનગર અમદાવાદ 382340 ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે દ્વારકા પ્રસાદ ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના ડાયરેક્ટર હાજર રહ્યા હતા। શનિવાર 13 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 3 વાગ્યાથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં વિવિધ રાજ્યોના ટેલ્બો અને તિરંગા યાત્રાનો સમાવેશ થશે, જેમાં ખાસ આકર્ષણ 8 વર્ષની અનોખી ટેબ્લો હશે। અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે। બીજા દિવસે રવિવારે એટલે કે 14 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે। આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે। આ પછી ઓપરેશન સિંધુની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે। દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે। આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે। સંસ્થાએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 200થી વધુ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજ્યા છે। તેનો ઉદ્દેશ્ય ભારતના લોકોની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો છે, તેમને સનાતન સંસ્કૃતિ સાથે જોડીને સમગ્ર દેશમાં ઓમનો જાપ કરાવવો। સંગઠન માને છે કે સ્વપરિવર્તન ઓમ મંડળી સંસ્થા રાયપુર છત્તીસગઢથી કાર્યરત છે અને અમદાવાદમાં પહેલીવાર, ગુજરાતમાં તો ઘણા બધા પ્રોગ્રામ થયા છે, પરંતુ અમદાવાદમાં પહેલીવાર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે। ઓમ મંડળી સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ 1 લાખ લોકોએ એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડળી સંસ્થાને મળેલો છે। ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે એ રાયપુરમાં 2023માં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ, સંપૂર્ણ વંદે માતરમનું ગાયન, ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ। જે કાલે ભવ્ય રેલી છે, જેમાં 12 ઝાંખીઓ છે બહુ મોટી મોટી અને 1 કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને 14 તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાની કે ભોલેનાથનો સત્સંગ થશે, જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઓમ મંડળી તરફથી। તો ભાવભીનું નિમંત્રણ છે, બધા જરૂર પધારો। આની અંદર કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે, રૂટ શું છે આનો, અને શું હવે બીજા કાર્યક્રમમાં અતિથિઓમાં જે ખાસ આવવાના હોય? જી, અમારા ઓમ મંડળી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા છે આદરણીય દેવકી મૈયા, જે આવવાના છે, જેમની વાણી ચાલશે સત્સંગમાં। અને તિરંગા રેલી મેઇન આકર્ષણનું કેન્દ્ર છે। 1 કિલોમીટર તિરંગો જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે। વંદે માતરમના નારા લગાવીને, ઓમ નમઃ શિવાયના નારા લગાવીને, હર હર મહાદેવના નારા લગાવીને તિરંગો ઝંડો, ઓમ મંડળીનો ઝંડો અને 1 કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ 700થી 800 ભાઈ બહેનો રેલીમાં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે। બાકી પૂરા ભારતથી, આખા ભારતથી 700થી 800 ઓમ મંડળીના સદસ્યો અહીંયા પધારેલા છે, જે રેલી કાઢશે કાલે। सर, आपका परिचय और जो ये रैली आयोजित होने जा रही है उसका उद्देश्य क्या है, कितने लोग जुड़ेंगे और खास करके जिस तरह से आप लोग आए हैं और जिस तरह से ये प्रचार किया जा रहा है उसके बारे में कुछ? ओम नमः शिवाय, वंदे मातरम, भारत माता की जय। ये जो रैली हो रही है, ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकियाँ आ रही हैं, और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूजते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा।
तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है। जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलोमीटर, कम से कम 1 किलोमीटर की तिरंगा रैली है। और इसमें सत्संग रहेगा 14 तारीख को, जिसमें ओम का उच्चारण कराया जाएगा, ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस, टेंशन, नेगेटिविटी बढ़ रही है, तो निःशुल्क ये ओम की साधना, हमारी सेवा पूरे भारत में चल रही है। और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है, जिसका कोई चार्जेस, 1 रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है। ये सेवा भाव से ओम मंडली शिव शक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है। ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है, ताकि वो अपने जीवन में सुख, शांति और सफलता उनको प्राप्त हो। दूसरा जो ये सत्संग है, ताकि हर व्यक्ति सत्य का संग करे, प्रभु का संग करे, परमात्मा का संग करे, ताकि संग का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो।